નેતાજી સુભાષચંદ્ર બોઝની 127મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। નેતાજી સુભાષચંદ્ર બોઝની 127મી જન્મજયંતિ નિમિત્તે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા વડોદરા શહેરના વડીવાડી સારાભાઈ રોડ પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન, ઓલ ઇન્ડિયા DSO અને ઓલ ઇન્ડિયા MSS તરફથી અહીં વાડીવાડીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની છબી ઉપર પુષ્પાંજલિનો પ્રોગ્રામ કર્યો છે અને એના પછી સંદેશ યાત્રા અહીંથી કાઢવામાં આવશે। આપણે સૌ જાણીએ છીએ કે આજે 127 જન્મજયંતિ છે એમની, નેતાજી સુભાષચંદ્ર બોઝની, અને આઝાદી પછી પણ એમના જે સપના હતા એવો ભારતનું નિર્માણ કરવાનું જ્યાં કોઈ પ્રકારનો શોષણ ના હોય, ભેદભાવ ના હોય, જાતિ અને ધર્મને નામે લોકોને વેચી નહીં જતા હોય। પણ આજે આપણે જાણીએ છીએ કે જેટલા પણ સત્તામાં બેસેલા લોકો છે એ એના ઉલટા જ કરી રહ્યા છે, આપણે ધર્મને નામે, જાતિને નામે વેચી દીધા। એમના જે આઝાદ હિંદ ફૌજ હતી જેમાં બધા ધર્મના લોકો હળીમળીને રહેતા હતા અને એક જ સપના જોતા હતા કે એક એવો ભારતનું નિર્માણ કરવાનું જ્યાં ઊંચ નીચ, જાતિ, ધર્મ એના કોઈ ભેદભાવ ના હોય। અને આજે લોકો ડિબેટ કરતા હોય મહિલાઓને આર્મીમાં કે પોલીસમાં જવું જોઈએ કે નહીં જવું જોઈએ। તે ટાઈમે એમને જે રેજિમેન્ટ હતી આઝાદ હિંદ ફૌજ, એમાં ઝાંસીબાઈ રેજિમેન્ટ હતી જેમના નેતૃત્વ કરતા હતા કેપ્ટન સહેગલ। આપણે જાણીએ છીએ એમના વિચાર તે ટાઈમે કેટલા ઉન્નત હતા। તો અમે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન, DSO અને MSS એમના અધૂરા સપના કે એક એવો ભારતનું નિર્માણ બન્યા જ્યાં કોઈ પ્રકારનો શોષણ ના હોય, કોઈ પ્રકારનો જુલ્મ ના હોય, એવો રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ। મારું નામ ઇન્દ્રજીતસિંહ ગ્રોવર છે। હું ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશનના સ્ટેટ પ્રેસિડેન્ટ છું।